વિકાસનું વર્ષ 2025નું બજેટ રજૂ કરાયું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કર્યું છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટને વિકાસશીલ ગણાવ્યું છે। મધ્યવર્ગને ધ્યાને લઈને આ બજેટ બનાવવામાં આવ્યું છે તે રૂપાણીએ પણ નિવેદન આપ્યું છે। વિકસિત ભારત માટે બજેટથી પ્રગતિ થશે તેવું રૂપાણીનું નિવેદન સામે આવી રહ્યું છે। આજે 2025નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે। આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ બજેટને લઈને વિકાસશીલ ગણાવ્યું છે। એમના નિવેદન પણ સામે આવી રહ્યા છે। મધ્યમ વર્ગને લઈને પણ રાહતના સમાચાર આવી રહ્યા છે। મધ્યમ વર્ગને ધ્યાને લઈને આ બજેટ બનાવવામાં આવ્યું છે તેમજ વિકસિત ભારત માટે બજેટથી પ્રગતિ થશે તેવું રૂપાણીએ જણાવ્યું। निर्मला सीतारामनजीए जे बजेट प्रस्तुत कर्યું खूब सुंदर बजेट है, सारू बजेट है। खास करीने मध्यम वर्ग ने खूब लाभ थयो छे। महीने 1 लाख रुपया कमाई पहला इनकम टेक्स भरवो पड़तो तो हवे 0 इनकम टेक्स एटले बहु मोटो राहत मध्यम वर्ग ने अने गरीब वर्ग ने थयो छे। साथे साथे खेडूतोने किसान क्रेडिट कार्ड में 3 लाख रुपयानी मर्यादा वधारीने 5 लाखनी करवामां आवी छे। खेडूतोने पण मोटो लाभ थयो छे अने एवी ज रीते युवानो माटे स्टार्टअपमां खूब मोटुं फंड फाळवीने एने मोटी तक आपवामां आवी छे। एवी रीते आ बजेटमां नाना उद्योगो एमएसएमई एमनी पण 5 करोड़नी लिमिटने 10 करोड़ कर देवामां आवी छे। एटले हूँ मानु छुं के बजेट बधाने लाभदायी छे અને ભારતના વિકાસ માટે બહુ મહત્વનું બની રહેશે।